મિત્રો, માતાજીની મહિમા ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ રણની ધરતી પર ઘટેલી એક પ્રાચીન અને ચમત્કારિક મહાકથા। અડગ વિશ્વાસ, કઠિન પરીક્ષા અને માતૃશક્તિના દિવ્ય ન્યાયની અદ્ભુત વાર્તા। આ કથા છે એક એવા ભક્તની જેણે રણની વચ્ચે બધું ગુમાવ્યું, પણ વિશ્વાસ ક્યારેય ગુમાવ્યો નહીં। અને જ્યારે ભક્ત પર મુશ્કેલી આવી ત્યારે માં પોતે ડોશીનું સ્વરૂપ ધારણ કરીને તેના જીવનમાં પ્રગટ થઈ। મિત્રો, એવી માન્યતા છે કે આ પવિત્ર કથા ભક્તિભાવથી સાંભળવાથી જીવનની પરીક્ષાઓ સરળ બને છે, નિરાશામાં આશા મળે છે અને માતાજીની કૃપા આપણા ઘર આંગણે વરસે છે। જે ભક્ત હૃદયથી માતાનું નામ લે છે તેની રક્ષા માતા સ્વયં કરે છે। તો મિત્રો, તમને વિનંતી છે કે આ મહાકથા પૂરેપૂરી ભક્તિભાવથી સાંભળશો, વચ્ચે છોડશો નહીં। વિડીયોને લાઈક કરશો, ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને કમેન્ટમાં જય માં જરૂર લખશો, જેથી માતાજીની કૃપા સદાય તમારા પર રહે। તો ચાલો મિત્રો, શ્રદ્ધા અને વિશ્વાસ સાથે શરૂઆત કરીએ આ અદ્ભુત મહાકથાની। જય માં સધી। ઘણા વર્ષો પહેલાંની વાત છે। એ સમય એવો હતો જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ સરહદની રેખા ન હતી। લોકોના દિલો વચ્ચે પણ ભેદ ન હતો। કચ્છના રણની વીરાન ધરતી પર એક નાનકડું ગામ વસેલું હતું। ચારે તરફ નજર કરો તો સફેદ રણ, ધૂળની ડમરીઓ અને ઉનાળાની તપતી લૂ, જાણે પ્રકૃતિ પોતે જ પરીક્ષા લેતી હોય એમ। તે ગામની ભાગોળે એક પ્રાચીન કાચા ઘરમાં રહેતા હતા મંજી દાદા પરમાર। ગામમાં બધા તેમને મંજી ભુવાજી કહેતા। તેઓ સધી માતાના ભુવાજી હતા। એમના માટે શ્વાસે શ્વાસે માતાજીનું નામ જ હતું। ગામમાં કોઈને દુઃખ પડે, બીમારી આવે કે ઘર ક્લેશ થાય, લોકો દોડતા દોડતા મંજી દાદા પાસે જ આવતા। દરરોજ સવારનો તેમનો નિયમ અડગ હતો। ભોર થાય એ પહેલાં ઉઠી જતા, ઠંડા પાણીથી સ્નાન કરતા, પછી ઘરના આંગણામાં જ સધી માતાના મંદિરમાં મૂર્તિ આગળ દીવો પ્રગટાવતા, ધૂપ કરતા, ફૂલ ચઢાવતા અને આરતી કરતા। આ બધું થયા વગર તેઓ ચાનો એક ઘૂંટ પણ ન પીતા। માતાજીનું નામ લીધા વગર તો તેઓ કોઈ કામ હાથમાં લેતા જ નહોતા। ગામમાં તેઓ એકલા જ રહેતા। તેમના 4 ભાઈઓ અને આખું કુટુંબ દૂર સિંધ પ્રદેશમાં નગર પારકર પાસે વસેલું હતું। વર્ષો વીતી ગયા હતા, ભાઈઓ સાથે મુલાકાત ન થઈ હતી। સમય એવો હતો કે ન ફોન ન ટપાલની સરળ વ્યવસ્થા, સંદેશાઓ ઊંટ કે બળદગાડા દ્વારા જ આવતા। એક દિવસ બપોર બાદ ગામના લોકોએ જોયું કે રણમાંથી એક કોટવાળ ઊંટ ઉપર આવી રહ્યો છે। ધૂળની લહેર સાથે ઊંટ આગળ વધતો હતો। ગામના લોકો આશ્ચર્યથી જોઈ રહ્યા। કોટવાળ સીધા મંજી દાદાના ઘેર આવ્યો। કોટવાળ બોલ્યો, દાદા, સિંધથી વાવડ આવ્યું છે। મંજી દાદાના હૃદયમાં ધડકન તેજ થઈ ગઈ। કોટવાળે સંદેશો આપ્યો, તમારા ભાઈના દીકરાના લગ્ન છે, તમને બોલાવ્યા છે। આ શબ્દો સાંભળતા જ મંજી દાદાની આંખો ભીની થઈ ગઈ। વર્ષો પછી પોતાના ભાઈઓને મળવાની તક, હૃદયમાં આનંદની લહેર દોડીને ગઈ। તેમણે તરત જ માતાજી આગળ દીવો પ્રગટાવ્યો અને કહ્યું, હે માં, તારી કૃપાથી આ સુખનો દિવસ આવ્યો। એ રાતે મંજી દાદાને ઊંઘ જ ના આવી। તેઓ વિચારે, મારા ભાઈઓ કેટલા વૃદ્ધ થઈ ગયા હશે, ભત્રીજો કેવો લાગતો હશે, નવી વહુને શું ભેટ આપું? હૃદયમાં પ્રેમ અને લાગણીનો પ્રવાહ વહેતો હતો। બીજા દિવસે સવારથી જ તૈયારીઓ શરૂ થઈ। પોતાના ભાઈઓ અને તેમના કુટુંબ માટે તેઓ ઘરેથી મીઠાઈ, ચોળાફળી, ખારક અને થોડા સોગાદ ભેગા કરવા લાગ્યા। ભત્રીજા અને વહુ માટે ખાસ ભેટ તરીકે સોનાનો હાર અને વીંટી લાવી। એ બધું એક સુંદર લાકડાના પ્રાચીન બોક્સમાં સાવધાનીથી મૂકી દીધું। બોક્સ હાથમાં લઈ તેઓ થોડું સ્મિત કરતા બોલ્યા, આ જોઈને મારા ભત્રીજા અને વહુના ચહેરા ખીલી ઉઠશે। પરંતુ મનમાં એક અજાણ્યું ચિંતાનું વાદળ પણ હતું। રણનો રસ્તો સરળ નહોતો। ગરમી, તરસ અને લૂંટારાઓનો ત્રાસ, છતાં તેઓ માતાજી પર અડગ વિશ્વાસ રાખતા। ત્રીજા દિવસે વહેલી સવાર, સૂરજ ઉગે એ પહેલાં જ મંજી દાદા ઉઠી ગયા। સ્નાન કરી માતાજીની વિશેષ આરતી ઉતારી, માળા હાથમાં લઈને પ્રાર્થના કરી, હે માં સધી, હું તારા આશીર્વાદથી મારા ભાઈઓને મળવા જઈ રહ્યો છું। મારી યાત્રા સુખમય કરજે। એમને અંદરથી લાગ્યું જાણે માતાજીનું આશીર્વાદ મળ્યું। હૃદયમાં શાંતિ છવાઈ ગઈ।
દાદાએ પોતાનો સામાન ઊંટ ઉપર બાંધ્યો. પાણીની મશક, ભોજનનો થેલો, ભેટોનો બોક્સ બધું જ કાળજીપૂર્વક બાંધી દીધું. પછી ઊંટ પર બેસી ગામની બહાર નીકળ્યા. ગામના લોકો ઓટલા ઉપરથી જોઈ રહ્યા. આ મંજી ભુવાજી પાકિસ્તાન જાય છે. રણનો રસ્તો લાંબો અને કઠિન હતો. દિવસ દરમિયાન સૂર્ય આગ વરસાવતો, રાત્રે ઠંડી હાડકાં કંપાવી દેતી, પણ મંજી દાદા સતત માતાજીનું નામ જપતા. જય મા સધી, જય મા સધી. 2 દિવસમાં તેમણે અડધું અંતર કાપી નાખ્યું. રસ્તામાં તેઓ ઊંટ સાથે વાતો કરતા. હજુ 2 દિવસમાં મારા ભાઈઓ મળી જશે, કેટલી મજા આવશે. તેમના ચહેરા પર બાળ સહજ આનંદ હતો. પરંતુ રણની શાંતિ ક્યારેક ભયાનક પણ હોય છે. જ્યાં બધું શાંત લાગે ત્યાં જોખમ છુપાયેલું હોય. 3જા દિવસે બપોરે તપતા સૂર્ય નીચે મંજી દાદાને ભૂખ લાગી. દૂર એક આછું બાવળનું ઝાડ દેખાયું. તેમણે ઊંટને ત્યાં લઈ જઈ દોરીથી બાંધી દીધો. પાણીની મશક અને ભોજન ઉતારીને છાંયડામાં બેસી ગયા. ભોજન શરૂ કરતા પહેલા તેમણે માતાજીને યાદ કરી. માં, તારા આશીર્વાદથી આ અન્ન મળી રહ્યો છે. તેમની ખબર નહોતી કે આ વિસ્તાર લૂંટારાઓ માટે કુપ્રસિદ્ધ હતો. ઝાડીઓની પાછળ 4 કાળા કપડાં પહેરેલા, મોઢા ઢાંકેલા લૂંટારા છુપાયેલા હતા. તેમની આંખોમાં લાલચની ચમક હતી. એકાએક 4 તલવાર લઈને મંજી દાદા સામે આવી ઊભા રહ્યા. જે છે તે બધું આપી દે, એકે કર્કશ અવાજમાં કહ્યું. મંજી દાદા થરથરી ઉઠ્યા. ભાઈઓ, હું ગરીબ યાત્રી છું, લગ્નમાં જઈ રહ્યો છું. પરંતુ લૂંટારાઓએ કંઈ સાંભળ્યું નહીં. ભોજન, પાણી, ભેટોનો બોક્સ બધું છીનવી લીધું. ઊંટ ઉપર બાંધેલો દરેક સામાન લઈ તેઓ રણમાં ગાયબ થઈ ગયા. રણ ફરી શાંત થઈ ગયું. પણ મંજી દાદાના હૃદયમાં વાવાઝોડું મચી ગયું. તેઓ જમીન પર બેસી ગયા. આંખોમાંથી આંસુઓ ધોધમાર વહેવા લાગ્યા. હે મા સધી, હું તો તારા વિશ્વાસે નીકળ્યો હતો. આ દુઃખદ પરીક્ષા કેમ? રણની લૂ તેમની આંખોના આંસુઓ સૂકવતી હતી. હૃદય તૂટી ગયું હતું, પણ અંદરથી વિશ્વાસ હજુ મર્યો નહોતો. તેઓ ધીમે ધીમે ઊભા થયા. ખાલી હાથ, ખાલી મશક, ખાલી ઊંટ, પણ હૃદયમાં માતાજીનું નામ. માં, હવે તું જ સાથ આપજે. અને મંજી દાદા ફરી ઊંટ પર બેસીને પોતાના ભાઈઓના ગામ તરફ આગળ વધ્યા. રણનો રસ્તો ફરી શરૂ થયો, પણ હવે એ રસ્તો પહેલા જેવો ન હતો. હવે મંજી દાદાના ઊંટ ઉપર ભેટોનો બોક્સ ન હતો, પાણીની મશક ન હતી, ભોજનનો થેલો ન હતો, માત્ર એક થાકેલો માણસ અને તેની અંદર જૂજતો વિશ્વાસ હતો. સૂર્ય આકાશના મધ્યમાં આગ વરસાવી રહ્યો હતો. રણની રેતી ગરમ તવા જેવી થઈ ગઈ હતી. ઊંટના પગ પણ ધીમા પડી ગયા હતા. મંજી દાદા ઊંટની પીઠ પર બેઠા હતા, પણ મન જાણે ભારથી દબાઈ ગયું હતું. તેમણે આંખ બંધ કરી ધીમેથી કહ્યું, જય મા સધી. પણ આ વખતે અવાજમાં પહેલા જેવી નિર્ભરતા નહોતી. તેમાં પ્રશ્ન હતો, દુઃખ હતું અને થોડી ફરિયાદ પણ હતી. તરસ હવે ગળામાં કંટાળાની જેમ ચોંટી ગઈ હતી. હોઠ સુકાઈ ગયા હતા. શરીરમાંથી શક્તિ ખોટી રહી હતી. પાણી વગર રણમાં મુસાફરી કરવી એટલે જીવ સાથે રમવું. મંજી દાદા મનમાં બોલ્યા, હે માં, તું તો મારી સાથે હતી ને? મેં તારી રજા લઈને જ આ યાત્રા શરૂ કરી, તો પછી આ પરીક્ષા કેમ? રણની હવા ગુંગળાટ કરતી પસાર થઈ, જાણે કોઈ નિશબ્દ જવાબ આપતી હોય. દાદા ઊંટ પરથી નીચે ઉતરી થોડું ચાલવા લાગ્યા. કદાચ ચાલવાથી થાક ઓછો થાય એવું તેમને લાગ્યું, પરંતુ પગ પણ હવે થરથર કાંપતા હતા. ત્યારે દૂર આકાશની રેખા પાસે તેમને કંઈક દેખાયું. રેતી વચ્ચે એક નાનું ઝૂંપડું. રણની વચ્ચે ઝૂંપડું કે આંખોનો ભ્રમ? દાદાએ આંખો મીચી ફરી જોયું. હા, ઝૂંપડું હતું, અને તેની આગળ એક વૃદ્ધ ડોશી બેઠેલી હતી. બાજુમાં માટલા રાખેલા. મંજી દાદાના હૃદયમાં આશાની નાની કિરણ ઝબૂકી. તેઓ ઊંટને ત્યાં સુધી લઈ ગયા. ઊંટને ઊભો રાખી ધીમેથી ઝૂંપડા તરફ આગળ વધ્યા. ગળો એટલો સુકાઈ ગયો હતો કે બોલતા પણ નહોતું આવતું. ડોશી સ્વરૂપે બેઠેલી તે વૃદ્ધા શાંત નજરે તેમને જોઈ રહી હતી. આંખોમાં અજોડ કરુણા હતી. દાદાએ કંપતા અવાજે કહ્યું, માં, પાણી મળશે? વૃદ્ધાએ સ્મિત કર્યું,
એ સ્મિતમાં માતૃત્વ હતું, શાંતિ હતી, જાણે કોઈ દિવ્ય પ્રકાશ છુપાયેલો હતો. બેસો બેટા, તેણે કહ્યું. માટલામાંથી ઠંડુ પાણી લોટામાં ભરી મંજી દાદાને આપ્યું. દાદાએ લોટો હાથમાં લીધો અને પહેલી ઘૂંટ સાથે જ જાણે જીવન પાછું શરીરમાં ફરી વળ્યું. તેમણે એક પછી એક ઘણા ઘૂંટ ભર્યા. આંખો ભીની થઈ ગઈ. માં, તું તો મારી જીવદાતા બની, તેમણે કહ્યું. વૃદ્ધાએ ફરી સ્મિત કર્યું. જ્યાં વિશ્વાસ હોય ત્યાં માર્ગ મળે જ છે બેટા. દાદા થોડા સ્થિર થયા. પછી વૃદ્ધાએ ભોજન પણ પીરસ્યું. ગરમ રોટલો, થોડું શાક અને છાશ. રણની વચ્ચે આટલું સ્નેહભર્યું ભોજન! દાદા આશ્ચર્યચકિત પણ હતા અને આભારી પણ. ભોજન કરતાં કરતાં દાદાનું હૃદય ફરી ભારે થઈ ગયું. તેમણે પોતાના સાથે બનેલી લૂંટની ઘટના કહી. માં, હું તો મારી માતાજીના આશીર્વાદથી નીકળ્યો હતો, પણ રસ્તામાં બધું લૂંટી લીધું. ભેટો, પાણી, ભોજન બધું ગયું. મેં તો એમ માની લીધું કે કદાચ માતાજી મારી સાથે નથી. વૃદ્ધાએ ધ્યાનથી સાંભળ્યું. પછી ધીમે બોલી. બેટા, માતા ક્યારેય સંતાનનો સાથ છોડતી નથી. ક્યારેક પરીક્ષા આવે છે, પણ તે પરીક્ષા પાછળ પણ કોઈ હિત હોય છે. દાદા આશ્ચર્યથી વૃદ્ધાની આંખોમાં જોયા. તે આંખોમાં કંઈક અજબ તેજ હતું. જો વિશ્વાસ અડગ હોય, વૃદ્ધાએ આગળ કહ્યું, તો અન્યાય લાંબો ચાલતો નથી. ખોટું કરનારને પરિણામ મળે જ છે. મંજી દાદાના હૃદયમાં થોડી હિંમત ફરી જીવંત થઈ. તેમણે માળા હાથમાં લીધી અને ધીમેથી માતાજીનું નામ લેવાનું શરૂ કર્યું. થોડો આરામ કર્યા પછી દાદા ઊભા થયા. માં, તારા ઉપકાર ક્યારેય ભૂલીશ નહીં, વૃદ્ધાએ કહ્યું. માર્ગ સીધો છે, ડરશો નહીં, આગળ વધો. દાદાએ ઊંટ પર આગળ વધ્યા. થોડું અંતર કાપ્યા પછી તેમને એક અજબ લાગણી થઈ. આ ડોશી કોણ હતી? રણની વચ્ચે એકલી કેમ રહેતી હતી? તેમણે પાછળ વળી જોયું, પણ ઝૂંપડું ક્યાં ગયું? માટલા ક્યાં ગયા? વૃદ્ધા ક્યાં ગઈ? રણ પારી ખાલી હતું. માત્ર રેતી અને પવન. દાદાના શરીરમાં સિરમિરાટ દોડ્યો. આંખોમાંથી આંસુ વહી ગયા. માં, તું જ હતી ને? તેમણે ઊંટ પરથી નીચે ઉતરી રેતીમાં માથું ટેક્યું. હે સધી માતા, હું મૂર્ખ તારા ઉપર શંકા કરી. તું તો મારી સાથે હતી જ. હૃદય હવે ફરીથી વિશ્વાસથી ભરાઈ ગયું. રણનો રસ્તો હવે મુશ્કેલ નહોતો લાગતો. પગમાં નવી શક્તિ આવી ગઈ. સૂર્ય ઢળવા લાગ્યો. આકાશ લાલ ચોળ બન્યું. પવન થોડો શાંત થયો. મંજી દાદા ધીમે ધીમે આગળ વધતા રહ્યા. પણ તેમને ખબર નહોતી, આગળ એ જ રસ્તા પર એક ઝાડની છાયા નીચે 4 લૂંટારા બેઠા હતા. તેમણે લૂંટેલો સામાન સામે મૂકી ભાગલા પાડવાની તૈયારી કરી હતી. તેમના હાથમાં સોનાનો હાર ચમકી રહ્યો હતો. લાકડાનું બોક્સ ખુલ્લું પડ્યું હતું. અને એક ક્ષણે આકાશમાં અજાણી શાંતિ છવાઈ રહી હતી. રણમાં સાંજ ધીમે ધીમે ઉતરી રહી હતી. આકાશ લાલ ચોળ રંગે રંગાઈ ગયું હતું. પવનમાં હવે દિવસ જેટલી તીવ્રતા નહોતી, પણ એક અજબ શાંતિ છવાઈ ગઈ હતી, જાણે કંઈક અદ્ભુત બનવાનું હોય. ઝાડની છાયા નીચે 4 લૂંટારા બેઠા હતા. કાળા કપડાં, ચહેરા ઢંકાયેલા, આંખોમાં લાલચની ચમક. તેમના આગળ લૂંટેલો સામાન પાથરેલો. ભોજનનો થેલો, પાણીની મશક અને પ્રાચીન લાકડાનું બોક્સ. એક લૂંટારાએ બોક્સ ખોલ્યું. અંદર સોનાનો હાર અને વીંટી ચમકી ઉઠ્યા. અરે વાહ, આજ તો સારો શિકાર મળ્યો, એક બોલ્યો. બીજાએ હસીને કહ્યું, રણમાં એકલો યાત્રી અને આપણે 4. ભાગ્ય ખુલી ગયું. તેઓ લૂંટેલા માલના ભાગલા પાડવા લાગ્યા. કોઈ હાર પોતે લેવા માંગતો હતો, કોઈ વીંટી. ઝઘડો વધવા લાગ્યો. હાર મારો, ના, પહેલા મેં જોયો, હું મોટા ભાઈ જેવો છું, મારે વધારે હિસ્સો. લાલચની આગમાં તેઓ એકબીજાને ધક્કા મારવા લાગ્યા. એક ક્ષણે ઝાડની ડાળીઓ હળવેથી કંપી. પવન અચાનક ગાઢ થઈ ગયો. વાતાવરણમાં અજબ ગુંજન ફેલાયું. એકાએક ઝાડના તણખામાંથી એક તેજસ્વી પ્રકાશ ફૂટી નીકળ્યો. પ્રકાશ એટલો તીવ્ર કે આંખો સહન ન કરી શકે. લૂંટારાઓ ચીસા પાડતા ઊભા થયા. આ શું છે? મારી આંખો, કંઈ દેખાતું નથી. તેઓ આંખો મસળવા લાગ્યા, પણ પ્રકાશ વધુ તેજ થતો ગયો, જાણે દિવ્ય અગ્નિ જ્વાલિત થયો હોય. એ પ્રકાશમાં એક દિવ્ય શક્તિની ઉપસ્થિતિ અનુભવાતી હતી.
કોપ રૂપે પ્રગટ થયેલી માતૃશક્તિ. લૂંટારાઓ અંધ બની ગયા, એકબીજાથી અથડાયા. કોઈ ઝાડ સાથે ટકરાયો, કોઈ રેતીમાં પડી ગયો. ચારે બાજુ હાહાકાર મચી ગયો. બચાવો! કોણ છે? આ શાપ છે. પ્રકાશ ધીમે ધીમે શાંત થયો, પણ તેમની આંખોમાં અંધકાર છવાઈ ગયો. હવે તેમને કશું જ દેખાતું નહોતું. એ જ સમયે દૂરથી ઊંટની ઘંટડીનો અવાજ સંભળાયો. મંજી દાદા ધીમે ધીમે ત્યાં આવી રહ્યા હતા. તેમને કંઈક અજબ લાગ્યું. રસ્તા પર જાણે કોઈ હલચલ થઈ હોય. ઝાડ નીચે પહોંચ્યા તો શું જોયું? તેમનો લૂંટાયેલો સામાન ત્યાં જ પડેલો. લાકડાનું બોક્સ ખુલ્લું, સોનાનો હાર અને વીંટી સુરક્ષિત. મંજી દાદાના હૃદયમાં આનંદની લહેર ફરી વળી. આંખોમાંથી આંસુઓ વહી પડ્યા. હે માં, તું તો સચ્ચે અર્થમાં કરુણામયી છે. તેમણે રેતીમાં માથું ટેક્યું, હાથ જોડીને કહ્યું, જય સદ્ધી માતા. લૂંટારાઓ અંધકારમાં ભટકતા હતા. એકે દાદાની દિશામાં અવાજ સાંભળ્યો, કોણ છે? અમને બચાવો, કંઈ દેખાતું નથી. મંજી દાદા તેમની નજીક ગયા. તેમના ચહેરા પર ક્રોધ નહોતો, કરુણા હતી. ખોટું કરનારને માતાજી ક્યારેય છોડતા નથી. દાદા શાંત સ્વરે બોલ્યા, તમે ગરીબ યાત્રીને લૂંટી લીધા. આજે માતાજીનો ન્યાય મળ્યો. લૂંટારાઓ રડવા લાગ્યા, અમે ભૂલ કરી, અમને માફ કરો, અમને દ્રષ્ટિ પાછી મળે તેવી પ્રાર્થના કરો. મંજી દાદાના મનમાં એક ક્ષણ માટે દ્વંદ્વ થયું. આ જ લોકોએ મને લૂંટી લીધા, મને રણમાં તરસથી મરવા મૂક્યો. પણ તરત જ તેમને ડોશી રૂપે મળેલી વૃદ્ધાની વાત યાદ આવી. ખોટું કરનારને પરિણામ મળે જ છે. દાદાએ આંખ બંધ કરી માતાજીને પ્રાર્થના કરી, હે માં, હું તો તારો ભક્ત છું. મને બદલો નહીં, દયા શીખવી છે. જો તેમને સાચો પસ્તાવો હોય તો તેમને માર્ગ બતાવજે. પવન હળવેથી વયો, ઝાડની ડાળીઓ ફરી કંપી. લૂંટારાઓની આંખોમાં ધીમે ધીમે પ્રકાશ પાછો ફરવા લાગ્યો. એકાએક એક લૂંટારાએ ચીસ પાડી, મને દેખાય છે, ધૂંધળું પણ દેખાય છે. બીજાઓને પણ ધીમે ધીમે દૃષ્ટિ પાછી મળી. તેઓ મંજી દાદાના પગે પડી ગયા. અમે આજથી ક્યારેય લૂંટ નહીં કરીએ, આ જીવન બદલશું. દાદાએ તેમને ઊભા કર્યા. માતાજીનો ન્યાય કઠોર છે, પણ દયા પણ એટલી જ મહાન છે. સાચા માર્ગે ચાલો. લૂંટારાઓએ લૂંટેલો બધો સામાન દાદાને પરત આપ્યો. માથું ઝુકાવી રણમાં દૂર ચાલ્યા ગયા. હવે લાલચ નહીં, પસ્તાવા સાથે. મંજી દાદાએ બોક્સ ફરી બંધ કર્યો. સોનાનો હાર હાથમાં લઈ સ્મિત કર્યો. માં, તું માત્ર રક્ષક જ નથી, તું ન્યાયની દેવી છે. રણની સાંજ હવે શાંત અને પવિત્ર લાગી. આકાશમાં તારાઓ ઝબૂકવા લાગ્યા. મંજી દાદા ઊંટ પર બેસ્યા. હૃદયમાં હવે કોઈ ફરિયાદ નહોતી, માત્ર અડગ વિશ્વાસ. તેમણે માળા હાથમાં લીધી. જય માં સધી, જય માં સધી. અને ઊંટ ધીમે ધીમે આગળ વધ્યો.